કપા બપા વાઈ દીધા, બધી સાફ સફાઈ કરી દીધું. હવે ઘઉં વરસાદ પડી ગયો, ઘઉં આ વખત હારા થઈ જાય તો ભગવાન આ ડોસી તો જે ડોસી લાગતી નહીં. ત્યાં ખાટલી બેહવા દે, હસી આવશે પૈસા. જબરો તાપ હો, જબરો તાપ. જેટલી ગરમી હમણાં રોટલો મૂક્યો તો ને, રોટલો બની રાખ થઈ ગયો એવી ગરમી છે. હે ભગવાન. એટલે આ જોજો મારો ભાઈ નીલા ભાઈ, લાય ભાઈ જીવ જાય છે. હાય મારા રોમ. લે ભાઈ લો પાણી. દીપકભાઈ કેવું ચાલે બીજું કહો? તા ભાભીએ રોટલા બોટલા બનાયા? હો બધું ઘડીને જ દે ભાભીને. નવરા હાલત થયા, હજુ તો રોધી બોધી હાલ નવરા થયા ભાઈ. ખેતરે જઈને આયા તમે? હે ખેતરે જઈને આયા? હવલ્યા ખેતરે તો કેટલું કોમ હતું ભાઈ. એવું ભાઈ? તને કીધું તું કે તું આ પણ તું આવ્યો નહીં. પણ ભાઈ આ ઘરના કોમમાં નવરો જ નહીં પડે ને યાર. હારું આભાર. હા તા ભાભીને કે રોટલા કરે. લે ભાભી, લે ભાઈ આયા, ખાવા બાવાનું કાઢજો. હાથ બાદ ધોઈ દીધા. બાજરી રોટલા મગનું શાક કઈ જોતો ડોસીને તે નીલ્યા કહી તો દીધું કે રોથઈ ગયું એટલે ધરધઈ. એ બાપા ખાધું? હું ખાધું? મગનું શાક. તે ચવાયો તો બાજરી રોટલો. તમારા વહુને કીધું તું કે ભાના પેલું હાલજે, હારી હાલતી નથી મને ખબર. મને કીધું પેલા બાજુવાળી ડોસીએ. ખાધું ને? આખો ગોમ ફરી રહ્યો. આને વાત કરી, પેલાને વાત કરી, કોઈ પૈસા હાલવા તૈયાર નહીં મારું બેટું. હવે ખાલી આ મારું કોમ એક જ ધણી કરે. આ જો ભેંસ ન લાવું તો કાલ બૈરી જતી રહે એમ છે. કારણ કે દૂધણી છે ને, આખી જિંદગી અને દૂધ ખાધ્યું મારી બેટી. દીપાભાઈ જોડે જો કદાચ એનો 5000નો ટેકો કરે ને તો મારે ભેંસ બચી જાય ને બૈરું રહે ને મારા ઘરમાંથી કવાય જાય. એટલે જવા દે. દીપાભાઈ જોડે જો કદાચ પૈસા હાલે ને તો મારું 5000નું કોમ કરે તોય બહુ છે. બાકી વી તો હું ગમે તોથી લાવું. એટલે દીપાભાઈ ભાઈ બાર આવો. એ બાર ઉભો હું આવ્યો યાર. આ ખાઈને બાર જ આવતો. આવો આવો ભાઈ આવો. ઓહો કારું ભાઈ આવો. ભાઈ મજામાં? કેમ ભાઈ આ બાજુ અમાર ઘર બાજુ ભાઈ એક નોન ચાલુ કોમ હતું એટલે તમને ભેળો થવા આવ્યો. ઓયથી જતો તો આ શેડાથી તમે કીધું મળતા જવું. બેહું નહીં ભાઈ, મારી વાત સાંભળો. હા હું કહું છું હું જો ભાઈ એક વાત તો સાચી ચોખી ચડવા જો દીવા જેવી વાત છે હોય બોલો તો બોલો. મારે યાર ભેંસ લાવી હતી 45000 પડે, ખાલી 5000 રૂપિયાની જરૂર. તમે ટેકો કરો. અલે આ ગોડા આવડીને એની બાબતમાં તું હોય આવ્યો? એવું નહીં ભાઈ, આખા ગામમાં પૂછી રહ્યો. અલે આ છોકરું મોકલી દીધું હોત તોય દીપો ભાત અને પૈસા હાલતો. પૈસા હું તું રોવા છો? એવું નહીં, છોકરો 5000 હઈ ના રે ને એટલે એવું છે? મેં કીધું જવું તો મળતો હોય ને 5000 રૂપિયા લેતા હું. મારે કોમ થાય. હો ભર બોલો ભાઈ. તું ઘેર પહોંચ. હા મારા છોકરાને મોકલું છું. હા 5000 તારી પાછા ઘેર આવ. બોલ હવે કોઈ બીજું કોઈ નહીં ભાઈ. મારું 5000નું કોમ કરો એટલે મારે કમ્પ્લેટ આવી જાય. બીજું કામ કરો મારું. એટલે ભાઈ તું ચિંતા ના કર. તું ઘેર જા. 2 કલાકમાં તાર ઘેર પહોંચના 10000 મોકલાઈ દઉં છું. વાંધો નહીં, તમારા વિશ્વાસે બેઠો હું. ખાલી મારું આટલું કોમ કરજો. ભાઈ આટલું કોમ કરે ને તો કાલ બૈરાન કહી દઉં ભેંસ તો આ તો ભાઈ મદદ કરીએ, ના હોય તો શું કરીએ ભાઈ? હે લે આ ઊંઘવા જા દે. દીપકભાઈ અને આ બોલ ભાઈ બોલ. આ પેલા ચેમ આયા તા ભાઈ? આ કારું ભાઈ ચેમ આયા તા? એ તો થોડું હુકવામ હતું. એના ઘરમાં તકલીફ છે. ભેંસ લાવવાની હતી. 5000 લેવા આવ્યો તો યાર. હા ભાઈ બધાને ચો હાલતા ફરશો પૈસા આવે પૈસા કેટલા હાલશો તમે? એટલે રૂપિયા છે તો હું કે કોકના કોમમાં આવે ભાઈ. આવું ચમ બોલે છે? પણ ભાઈ હું નહીં વાપરતો રૂપિયા ભેગા કરવામાં તો હું નહીં રાખતો ને તમે દાન કરો બાર ભાઈ. હવે શું કરવાનું? એટલે હોય હવે જો ભાઈ સમય એવો છે તો લોકોને મદદ કરવી. પણ કોક આપણો સમય ખરાબ આવશે તો આપણી કોક મદદ કરશે. સારું મારા ભાઈ મને પૈસા હાલતા નહીં દીપકભાઈ. ના ગોમવાળાને મારા પૈસા હાલ જ કરે. મારે એમને સમજાવાય કઈ રીતે? રૂપિયા લોકોને વેર જ કરે ગોમમાં. સારું કોક કરવું પડશે ભાઈને સમજાવવા તો પડશે જ. હવે દીપકભાઈ પાંચ જવું પડશે. ઓ દીપાભા એટલે આ મગન ભાઈ આય કેમ લે આવું પડ્યું ખરાબ બપોરે? યાર દીપાભા થોડું કોમ પડ્યું હતું યાર. તારે કોમ પડ્યું ભાઈ? હું કોમ પડ્યું? થોડું ઇમરજન્સી કોમ હતું તે મારા ઘરનું થોડું કોમ છે. મારે છોકરાની વહુના ડિલિવરી આવી છે. જો સારું કે ભગવાન તાર ઘેર આટલા સમય પછી કોક સારું બતાવ્યું. કેવું થયું ભાઈ? પ્રશ્ન એવો થયો છે કે મારી પાસે એક રૂપિયો નહીં. બરાબર કાઠું કોમ કાઢે. એવું હવે કોઈ આ ગોમ વાળો પણ મગાય એવું છે નહીં. વાત કે આપણી આબરૂનું શું યાર? આબરૂ પહેલી આબરૂ વાંચવી પડે બરાબર. તે હું કહું 20000 રૂપિયા જેવા જોવતા હતા
એવું છે ટેકો કર્યો હોત તો સારું. જો આપણે રાખવાના નહીં ના, ના, મહિના યાર. પાછા. મને મારા ખબર વ્યવહાર તું તો ખબર હે ને તમને. તું હું તો અંગાતો આમ લંગોટિયા ભાઈબંધી હે તો તારી યાર પછી હા તું ચિંતા ના કર દવાખાનાનું હોય ને ઓવે દવાખાનાનું તું છે. ચિંતા ના કર 20,000 ને 20,000 25,000 લઈ જા ગોડા બે પોચ આગા પાછા થાય તું તાર નિરાતે આલજે બરાબર પણ યાટી નહીં જવાનું ભાઈ તારો બેઠો છે ગોમમાં બધા દરવાજા બંધ રહ્યા હું બેઠો હું હો હા બસ તાર પોણી પીવડાવી દો તાણ હવે. હા પાણી પીવું છે મારા ભાઈ મારો ભાઈ તો શ્રવણ જેવો ને લક્ષ્મણ લીલા સાચું કહું હા ભાઈ સાચું કહું હું બોલો ભાઈ. આની સોગન એ આવો ભાઈ રામ રામ આવો કેમ આવું પડ્યું ભાઈ આ તો એ થોડું તો કોમ કોમથી આવ્યા નીલા પાણી લાવજે ભાઈ યા. માટે મહેમાન માટે એ હા ભાઈ લેતા હોય હેડો સારું હાય પૈસા તો લેવા નહીં હે લાઈ જવા તો દે પોણી તો લઈ જઈ લો ભાઈ પીઓ ના ના ચિંતા લાગે લે પાણી પી પાણી પી. ટાટા તો હા ભાઈ ગરમી જબરી હો મગર ખરી ખરી ગરમી એ ખરી ને પાછી. હા ભાઈ નીલા ઓભર હા ભાઈ આ ઘરમાં તા ભાભીના ગોદડા મૂકશે ને હા હા તો આગળ પૈસા પડ્યા છે 2 લાખ રૂપિયા પડ્યા છે એમાં પૈસા 25-30,000 રૂપિયા કાઢવા ને હાર પૈસા. ભાઈ લેતા હોય હેડો હો? હાલ જ લાવો. અંદર પડ્યા છે એ હા ભાઈ તો બરાબર પેજે ને હમણાં પેલો ગોગો હું કે સાચવજે બાપા હા ના ના સાચવ પર યા હમણાં તો હમણાં પેલી ગાયના ભેંસના દોવા જો ને તે ગોગો આવી ગયો બોલો એ તો આપણા બાપા હતા તો નારિયેળ મોની હા આવજો અંદર એ પૈસા લઈ જાય તો એમાં કોઈ લાજ કાઢવાની છે અરે ભાઈ આવો ને 2 મિનિટ કોવામાં તો પૈસા મળતા ભાઈ નહીં. મગન બે હું અંદર જઈને બેઠો આવું. છું ઓય જ બેઠો છું. શું થયું લે શું થયું અલ્યા એવું ના હોય લ્યા અલ્યા બુડા પણ પેલું હાલ લઈ ગયો પૈસા અહીંયા હાલ બીજા તમે 25,000 કો ચોથી લાવવાના હાલ ના હાલ યાર અલ્યા પણ મારા રૂપિયા છે તું હું લે ચિંતા કરે અરે હું બેઠો છું પણ યાર અરે પણ આપણા બૈરા છોકરોનું વિચારો આ પેલા ભાભીનું તું થોડું મારી ઘણું વાત વિચારો સાંભળ. પેલો બાર હોભરી જ તો મારી આબરૂ છે કે દીપાબા મોટી મોટી આપતા હતા ના ભાઈ આવી વાત તો કે તું તો મારી આબરૂ કઢાવા ભાઈ અરે ભાઈ આ બધા તો લઈને જહ ને તો વળીને પૈસા પાછા નહીં આવે તને ખબર ના પડે તું પૈસા સાસી તો પેલો નીલો પૈસા હાલવા દેતો નહીં પણ તું એ નીલા યાદ રાખજે હું એ મગનો તમારી આ જોડણી જો ના તોડાવું તો મારું નામ મગનદાસ નહીં બરાબર હાલ તો નહીં જોતા દીપાભાઈ હું જઉં તાર મારા ફોન આવ્યો છે મારે જવું પડશે આવો હમણાં